ભાવનગર શહેરના મંત્રેસ કોમ્પ્લેક્સ પાસે જૂની અદાવતને લઈ મહિલાની દુકાનમાં તોડફોડ કરી લૂંટ ચલાવવામાં આવી હતી। દુકાન પાસે થોડા દિવસો પહેલા જ કેટલાક ઇસમો નશાની હાલતમાં ગાળો બોલતા હતા, જેમાં મહિલાએ ગાળો બોલવાની ના પાડતા જ બોલાચાલી થઈ હતી। આ મામલે ઇસમોએ ધાર્યા કુહાડી જેવા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો, જોકે મહિલાના અને પરિવારના સભ્યો ત્યાંથી જીવ બચાવી નાસી ગયા હતા। ટોળાએ દુકાનમાં તોડફોડ કરી અને 2 બાઇકને પણ નુકસાન પહોંચાડ્યું હતું। સમગ્ર મામલે મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। ગોહિલ પાનનો ગલ્લો છે અને 2 દી પહેલા આવ્યો ને તે દારૂ પીને જેમ ભાવે અમારી દુકાનમાં ગાળું બોલતો હતો અને પછી હું કહેવા ગઈ, હું કહું ભાઈ ગાળું અહીં નહીં બોલતો તો આઘો ઉયો જાઉં, હું કહું તો મને પટ્ટો લઈને મારવા આવ્યો। તે પટ્ટો લઈને મારવા આવ્યો ને તે મેં 2-3 મારી। તે પછી એનો ભાઈ આવ્યો, તે એના ભાઈ એમ કીધું કે હું જોઈ લઈશ કે હું છેલ્લી ક્વોલિટીનો જ છું એમ। તે મારા છોકરાને ધમકી મારી કે તું જગત નાકા નીકળજે તને ખબર પડે એમ। તે અમે મારા છોકરાને 2-3 દીથા જવા નથી દેતા, અમે એની બીકને હિસાબે। તે આજ બધાના દુકાને બેઠા હતા ને 15-20 જણા આવ્યા। તે આવ્યા તે કુવાડીને ધારિયા ને એવું બધું લઈને આવ્યા, તે અમે બધા બીકને મારે, એમ કાંઈ પૂગી જ નહીં, 2-3 જણા હોય એટલે। તો એણે અમારી દુકાન બધું તોડી નાખ્યું ને એમાં મારે 20-25 હજાર રૂપિયા હતા, મારા ગોપારીવાળાને સાંજે દેવાના હતા। તે એ લઈને વયા ગયા, 2 અમારા કૂટર તોડી નાખ્યા, હારી ગાડી ઉતરી 2 તોડી નાખ્યું। એનું આશીષ મકવાણા અને અર્જુન મકવાણા